તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે ગોમ. તો પહેલા મિત્રો આપણે માતાજીએ દર્શન કરીએ અને આપણે જવાનું છે બારે. અને હા મિત્રો, ખાસ કહેવાનું કે આપણે પ્રતિષ્ઠા નિમિત્તે આપણે જે તારીખ ઉજવવાની છે તેની તારીખ હવે 31/1/2026ના દિવસે છે. તો આપણે મંડપનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો. તો હા મિત્રો, ખાસ વધારજો આપણે માતાજીએ દર્શન કરવા. મિત્રો બને રહેજો અમારા વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ચાલો મળીએ આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવરી આરવી, અને આપણે બાઇકમાં થોડુંક પેટ્રોલ ઓછું હતું એટલે આપણે પેટ્રોલ પંપે ભર્યા છે અને પેટ્રોલ પુરાઈને બહાર આવી ગયા છે. તો બને રહેજો અમારા વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ચાલો આપણે હવે બનાસ નદી ઉપર પહોંચી ગયા છીએ. તો મિત્રો આ છે બનાસ નદી, જ્યાં બનાસકાંઠો કહેવામાં આવે છે, અને આ છે તેનો પુલ, અને જે સામે છે તે રેલવે પાટો. તો આ છે બનાસકાંઠાનો જે પુલ કહેવામાં આવે છે તે બનાસ નદી. તો બને રહેજો અમારા વિડીયોમાં. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને અમારા હાર્દિકભાઈ ત્યાં છે, તેમના માટે આપણે લાવ્યા હતા એને ખાવા રોલ. તો હાર્દિકભાઈને કીધું કે ઠેલામાં પડ્યો છે રોલ, તો હાર્દિકભાઈ તમે રોલ ખાઈ લો. તો ફાઇનલી હાર્દિકભાઈના હાથમાં આવી ગયો છે રોલ, અને રોલ હાર્દિકભાઈ ખાવા માંડ્યા છે. અને આ મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. આપણે જવાનું છે મુના, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે મુના તરફ નીકળી ગયા છીએ, અને આ છે જે નેરવાળો રસ્તો. આપણે નેરે જ નીકળ્યા છે, કારણ કે ચાદર નહીં, કોઈ તકલીફ ના થાય. અને ત્યાંથી આગળ નીકળી ગયા છે સિંગલપટ્ટી, અને સીધા જ આપણે મુના જઈને દર્શન કરાવી દઈએ માં મેલડીમાં. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો ચાલો મળીએ આપણે મંદિર જઈને. તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં પહોંચી જઈશું ત્યાં મુના. તો ચાલો આપણે મુના પહોંચી ગયા છીએ, અને આ છે સામે દેખાય છે માતાજીની ધજા, અને ત્યાં છે માતાજીનું મંદિર, જ્યાં કાળો ભગતની મેલડી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, અને તમે પણ દર્શન કરી લેજો, અને અમે પણ દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે દર્શન કરી અને ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને કાલનો એક વ્લોગ આવશે તે પણ જોવાનું ભૂલતા નહીં, જ્યાં આપણે એક બીજા મંદિરે ગયા હતા દર્શન કરવા, તે પણ તમને બતાવી દઈશું. તો ચાલો મળીએ કાલના વ્લોગમાં.